તો 11 ફરાળની તૈયારી હાલે. આજે એકાદશી ને ઉષા કઈક બનાવે. તો શું કરે છે? સાબુદાણાની ખીચડી બનાવવાની તૈયારી. જો આ મરચાની આટલું સુધાર્યું, બટેકા સુધાર્યા, હવે સિંગદાણા શેકું. તો આજે થાહે સાબુદાણાની ગરમા ગરમ ખીચડી, હારે છે ચેવડો, હારે છે વેફર. ખાવાની બહુ મજા આવશે ને વિડીયો જબરદસ્ત બનવાનો. તો પેલા તો બધાને 11 જય શ્રી કૃષ્ણ, અને કોમેન્ટમાં બધા ખાસ લખજો જય શ્રી કૃષ્ણ. વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ખીચડીમાં નાખવાના છે સિંગદાણા. એટલે હું આ પેલા શેકીશ અને એમાં અડધા છે ને એવડા મસાલા વાળા કરીશ જે આપણે સાબુદાણા ખીચડીમાં ખાઈ છે, અને અડધા ખીચડીમાં નાખવા કોરા રાખવાના છે. ઓકે, એ અચકચ ખાલી પીસવાના છે. એટલે તો ઓલી જે કોરી બારે સાબુદાણાની ખીચડી થાય એવી બનાવવાની છે અત્યારે, જે કોરી મોરી મળે એવી, એમાં ઉપર ચેવડો છાટીને આપે. આખી રેસીપી છેટુથી બતાવશે. ઘણા બધા વૈષ્ણવને ઘણા બધા ફરાળ જે કોઈ પણ કરતા હોય, કેમ કે શ્રાવણ મહિનો આવે છે, તો જે કોઈ પણ ઉપવાસ એકટાણા વાળા હોય બધાને કામમાં આવે. આખી રેસીપી પૂરેપૂરી બતાવશે. અને હું સર આમ તો એમ કેતો આ સાબુદાણા આટલા બધા મતલબ કે હાવ છૂટા કેવી રીતે થયા છે? નકર તો આ તો લોંદા જેવા થઈ જાય ને, અને છૂટા કેમ થઈ જાય? એ ક્યારે એ છૂટા એટલે ત્યાં અમે છે ને સવારે વહેલા 6 વાગે પલાળ્યા ધોઈને, અને થોડુંક જ પાણી ડૂબે ને એટલે થોડાક જ રાખવાના, એટલે આવા છૂટા થશે. એટલે ખાવામાં મસ્તી ના લાગે. અચ્છા, ઓકે. એટલે આ ટૂંકમાં બારે જેવા થાય એનું રીઝન કે થોડા પહેલા તમે પલાળ્યો તો 4 કલાક પહેલા, એટલે આ બહુ મસ્ત છૂટા થઈ જાય. પાણી બહુ નહીં રાખવાનું. લાગી ભૂખ એટલે પહેલા ફટાફટ સાબુદાણાની ખાવાની થઈ ગયું. અત્યારે પહેલા પછી ઉચા સામો તીખો ન કરતી હોય ને, તીખો ન ખાતો પછી લોચો થાય. શું રસ્તે બનાવી છે? અને જો સામો થાય છે, તમે એની આવી સામો પછી ખીચડી બનાવ્યો ને હવે ખીચડી નો આવે. બે આઈટમ બનાવવી પડતી છે ને. સામો જો ખીચડી ખાઈ ને બોલો તો સામો કરવો જ પડે. હા, નકર ખાઈ નહીં. પાછા એકલો સામો છે. દહીં સામો ને સિંગદાણા. આ ઘરમાં કાયમી નું છે. આ ભાભી આલે અહીંયા બધા ઉભા રહે અને વાતચીત કરતા હોય, અને અમને જમવાના મોડું થાય. આ હજી બન્યું નથી. આ છોકરાએ ભૂખ્યા છે, હું ભૂખ્યો છું, તો શું કરવાનું? 10 જ મિનિટ થાય આમાં. આવે 10 મિનિટ હું થાય? હજી 10 મિનિટ થાય? તેલ આવી ગયું, તેલ આવી ગયું. જો તેલ આવી ગયું ત્યાંથી બોલે એટલે આ તેલ આવી ગયા નાખશે હમણાં, અને રસોઈમાં ધ્યાન નથી. જે જો 5 થી 10 મિનિટ થાય બનાવવામાં. તમને મેનુ બતાવી દો. જો અમારે બાજુમાં રહે છે ભાભી, અમારા પાડોશી છે, અને આ ઉષા છે. ખબર નહીં આ ભાભી છે કે પછી બેનું છે, બે હકી ખબર નથી પડતી. રોજ સવારથી આઈ જોતી ચા આમાં હું નાખ્યું, હું બનાવ્યું, ચાનો વગર થયો કે નહીં એ પૂછી લે. એનોથી વિશેષ છે. હા, તો હવે જો આ મને તો જો આજે આ મસાલા વાળા સિંગદાણા એ ગયા. ખાવાની એ મોજ પડી જાય ખરેખર. આ હારે હોય ને એટલે આમાં હજી બીજું તો હું નાખવાની તી બોલતો એકવાર એટલે ખબર પડે. આમાં મરચું, મીઠું અને ગળા ખટા ખાવ. અને પછી એમાં સિંગદાણા અને સાબુદાણા પછી નાખ. એમને હિંગ નાખવાની? હિંગ ન હોય ફરાળમાં. એમાં હિંગ ન હોય ને આપણે ટમેટા ખાઈએ છીએ નહીં? નહીં, ટમેટામાં ઘણીવાર કન્ફ્યુઝન થતું હોય કાને. ઘણા ટમેટા ખાય ને ઘણા નથી ખાતા. અમે લોકો નથી ખાતા. ઉપવાસ કેવું હોય ત્યારે તમે ટમેટા ખાવ છો ને એ ખાસ અમને કહો છો કે ફરાળમાં ખવાય કે ન ખવાય. અમે લોકો નથી ખાતા. એ નહીં ને હિંગ નહીં, બે વસ્તુ નહીં ફાઇનલ, બરાબર ને? આ બે વસ્તુમાં નથી આવતી. અમે લોકો નથી ખાતા. હળદરી ન આવે. હળદરી નથી ખાતા? નહીં. અચ્છા ભાઈ, હળદરી નથી આવતી. જો મને તો ખ્યાલ નથી. તો તે સૂકી ભાજી બનાવી. આવશે હજી બાપા. અરે આ સૂકી ભાજી થઈ. સૂકી ભાજીમાં સિંગદાણા નાખી દીધા. તો જો આ શું કરે છે? શાંતિ પેલા જોવો, ખાવાની બહુ મજા આવશે, સ્વાદ મસ્ત થાય. બોલ બોલ કરશો તો ખબર નહીં પડે પેલા. અને હું કઈ ભૂલી જઈશ ને તો પછી તમને નહીં મજા આવે. તેમાં મીઠું ઓછું આવ્યું, આમાં ખાંડ ઓછી આવી, આમાં લીંબુ ઓછું છે. બાપા ભૂલ તો મારી થઈ ગઈ છે, મને ખબર ફાઇનલી. તમારી ભૂલ નથી. તમારી કઈ નથી, મારી ભૂલ. ના મારી ભૂલ છે, મારી તારી નહીં. તમારી જરાય નથી, મારી જ છે. અને એ મોટી ભૂલ છે. ના અને તારી ચોઈસ તો ખરેખર તોય હારી છે. મારી ચોઈસ તો જરાય નથી હારી હો. ઈ તો લેવા જ દે. મારી ચોઈસ નથી હારી. તમારી ચોઈસ નંબર 1 છે. કે ઉષાની કોઈ પણ ચોઈસ હોય એ સારી છે કે નથી? કેમ કે જનરલી મને ચોઈસ કરતા આવડતી નથી, તો કદાચ મારી ચોઈસમાં ભૂલ થઈ ગઈ હોય, ઉષાની કોઈ ચોઈસમાં ભૂલ થઈ, ખાસ કહેજો એટલે મને ખબર પડે. મારી ચોઈસ છે સાવ એટલે સાવ આમ વાત જ જવા દે. ના મને તારી ચોઈસ કરેલી બધી વસ્તુ બહુ ગમે છે. તને મારી ચોઈસ કરેલી વસ્તુ ગમે છે? એકઈ નહીં. હા, હું ઈ જ કહું તને, મારી ચોઈસમાં ભૂલ થઈ જાય, તારી ચોઈસમાં ભૂલ નકાતી. વાલી હું તને ઈ જ બોલ્યો, પણ તું સમજી નહીં. તમે મને હોટેલે ન ચડાવો, મને શાંતિ ત્યાં કરવા દો, ન તો તમે જ વાંધો કરશો કે આમાં મીઠું ઓછું છે. થાકી ગઈ વાલી, તું થાકી ગઈ. આમ તો જો ખરેખર એનો સીન તો જો. આ અત્યારે આ રીલ કરતી હોય ને અત્યારે આમ જો તો ખરાબ પડશે. વેતી બિચારી રેપ છે મારી ઘરવાળી. ફાઇનલી જો આવી રીતે છૂટી થઈ છે ને, ખાવાની બહુ મજા આવે. ક્યાંથી આમાં ક્યાંથી બહુ મજા આવે? સાબુદાણા એમને એમ સફેદ રૂપડા દેખાય, પાવડર છાંટ્યો હોય એવા, અને ઈ કે મજા આવે. બાઈને ખાવો તો કોઈ દિવસ સાબુદાણા સફેદ દેખાય? કેવા હોય? હજી ચડવા તો દો 2 મિનિટ. હજી થાય અત્યારે એમને ખાઈ લેવી તમારે. મને એમ કે તું એટલે હજી થઈ નથી? હજી તો હલાય, હજી આમાં પાકશે. હજી એટલે જેમાં સીટી મારવાની, સીટી લાગશે. સીટી નો આમાં ક્યાં સીટી દેખાય? તમને ઢાંકણું દેખાય છે? તો બોલી પાકશે.
તમે રેવા દ્યો, હું થઈ જાય ને એટલે તમને ચખાડીશ, પછી બોલજો આમાં કાચ જેવો દાણો દેખાશે, આવો સફેદ નહીં દેખાય. હા ટ્રાન્સપરન્ટ સાબુદાણો હોય ને આવું ટ્રાન્સપરન્ટ થઈ જાય તો મજા આવે ને આ જુઓ આ કેવો લાગે છે એટલે અત્યારે લાગે છે ઓકે હું સમજી ગયો ખાલી હું કહું છું કે આ હજી કર્યું છે એટલે બાકી હાવ છૂટી થાય એક મોનોપોલી વાળો મસાલો ઉષા આ હું છાટા જી કેતો આ સ્પેશિયલ ફરાળી મસાલો છે હા અને આ ફરાળમાં આપણે આ છાટીને ખાઈને એટલે મજા પડી જાય એકદમ અને આનો સ્વાદ તો કઈ લાગે તમે જો જી બારે ફરાળી ખીચડી મળે ને એનો જે મેઇન ટેસ્ટ આવતો હોય ને ઈ ટેસ્ટ આ મસાલાથી આવે આપણે ઘરે ગમે એટલી ટ્રાય કરીએ તો જે એની સોરમ આવતી હોય આપણે ખાતા હોય તો ઈ ટેસ્ટ જી છે અને જે એની સુગંધ છે ને ખાસ આ મસાલાથી છે તો ઉષાએ મંગાવ્યો છે અને અત્યારે અમે ખીચડીમાં ઈ નાખ્યો છે જો હું તમને બતાવું જો તમે જો આખો કલર ફરી ગયો અને આ સ્વાદ થાય એકદમ સુપર સાબુદાણા હજી રૂપાળા જ છે હું ખાલી તને કહું છું હવે આ બધું બસ કરો અને હવે રેવા દો છેલ્લી વાર કહું તમને હવે આ ખાતા નહીં હો તમે ના અરે ખરેખર આના હાથની તમે ખીચડી ખાવ હોય તો મજા આવી જાય અને જો કોઈને ખાવી હોય તો ઘરે વેલકમ છે કે અત્યારે છે થોડા તોફાન મજાક મસ્તી કર્યા પણ તમને ફાઇનલી મારું કરાર બતાવું તો હવે ફાઇનલી ઉષા મને આપે છે ખીચડી જેની આપણે ત્યારની રાહ જોતા હતા હવે છૂટી ખીચડી કેવી થઈ પેલા તો ચમચી આપો ચમચી દે પેલા ઉભી ઉભી જો હું તમને બતાવવા આ છૂટી કેટલી પડી ગઈ છે હાવ છૂટી છે બારે થાય ને એવી જ થઈ છે અમે આમાં બટેટા નાખ્યા કેમ કે અમને ખાલી સાવ સાબુદાણા નો ભાવે એટલે બટેટાના પીસ અમે નાખ્યા છે હા 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 હાલો હવે ટેસ્ટ કરો હવે અમે ચાખીએ છીએ ફાઇનલી અને શું છે ખબર પડશે અહીંયા રાખ દે એટલે મને ખબર પડે કેવી લાગી નહીં તો હવે આપણે ટેસ્ટ કરીએ શું ફાઇનલી આ કેવી બની છે એટલે ખબર પડે બધાને 11 જય શ્રી કૃષ્ણ તીખી લાગી પાણી આપો પાણી આપો મસ્ત સ્વાદ બારે જેવો એક નંબર થેન્ક યુ શું થયું હમણાં શું કર્યું સ્વાદમાં મજા આવી મને એમ કે તીખી લાગી એટલે તમે છે ને આવું બધું રહેવા દો ને સવારથી મને કેટલી વાર સાબુદાણા ખીચડીનું માંડ્યું હતું અને એનું તો પૈતું તો 3 છોકરીઓ આવી અને એ કે સામો ક્યારે થાય હવે આમાં મારે કેટલી ઉતાવળ કરવાની આ બધું કરતા કરતા રીલ્સ કોમેડી હસી મજાક બધું થાય એટલે ખાસ આવા વિડીયો હોય એને કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો જેથી કરીને અને કોમેન્ટ એટલી સરસ સરસ કરો કે અમને મજા આવે અને ખરેખર સરસ આવે બધાની કોમેન્ટ એના માટે પણ થેન્ક યુ સો મચ જે કોઈ પણ લોકો કોમેન્ટ કરે છે એને પણ થેન્ક યુ સો મચ અગેન બધાને 11 જય શ્રી કૃષ્ણ બધાને બાય